क्या है ये क्या है खाता जाए હું છે ને કાલે એવું હતી મોબાઈલ લઈને આ વિડીયો બનાવતા હોય તો ડટી હોય ક્યારેક કોણ છટીને વળી મેગી હું ખાતે તું મેગી મેગી હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આયો બધા મજામાં જ હશે તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં તો આજે છે શનિવાર અને સતી છે ને નાઇટમાં ગયા તો જે આવ્યા છે જો એનું મોઢું સૂતા છે એને છે ને ઊંઘ આવે મને કે તું છે ને મને જલ્દી નાસ્તો બનાવી દે તો એ કે હું સુઈ જાઉં અત્યારે તો છે ને હું એ મોડી ઉઠી છું કેમ કે મારે કંઈ ટિફિન બનાવવું નહોતું અને સતીશ કહે કે હું ફોન કરું તો નાસ્તો બનાવજે તો એને તો કંઈ ફોન કર્યો નહીં ને ડાયરેક્ટ ઘરે આવી ગયો અત્યારે 8 વાગ્યા ને તો હવે મને કહે છે મારી કે પૌવા ખાવા તો મેં કીધું હાલ તો તને પૌવા બનાવી દો ત્યારે તો તું ઉઠી એમ હા એટલે તો કહું છું કે ફોન કર્યો નતો ને આવી ત્યારે તું આવ્યો ત્યારે હું ઉઠી તો ચાલો અત્યારે છે ને એને બટેકા પૌવા બનાવી દઉં અને મારે આજે છે ને ટિફિન લઈ જવાની ઈચ્છા નથી ને કેન્ટીનથી બહાર લઈ લઈશ અત્યારે મને આળસ થાય છે ટિફિન બનાવવાની એક માટે હે ખાઈ તો ખરી ને બહારનું ખાઈ તો ખરા ને એમ ખાઈ તો લે ને એમ વાતો કરે કે હું કેન્ટીન જ મગાઈ લે પણ ખાવાનું કઈ નક્કી ન હોય પછી હા ને ક્યારેક હું જમું ને એમ ને તો આજે હું જોઈશ ટાઈમ મળશે ને તો લઈ આવીશ ભૂખ લાગશે તો ટાઈમ તો મળે કે ન મળે પણ જમવાનું તો પહેલા તો છે ને હું આજે લઈ આવીશ બહારથી ને પહેલા તને બનાવી દઉં કા અને હા એક વાત કહેતા તો હું ભૂલી જ ગઈ કે છે ને ઘણા વ્લોગ બનાવે ને તો એવું કરે કે સવારમાં રેડી થાય નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી વિડીયો બનાવવાનું ચાલુ કરે પણ આપણે છે ને આપણે કાંઈ એવું છુપાવતા નથી તમારાથી આપણે છે ને સવારમાં ઉઠી અને ડાયરેક્ટ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દે જો સવારમાં ઉઠ્યા હોય એટલે છે ને વાળ બાળ ને બધું વિખેરાઈ ગયું હોય પછી આપણે આખું નીંદર ભરી હોય અને આમ આખા વ્યસ્ત હોય આપણે જો હવે આપણે ડેઈલી વ્લોગ બનાવીએ છીએ તો બધાને ખબર જ હોય કે આપણે ઉઠીને ડાયરેક્ટ આમ નામ રેડી તો ન જ હોય સવારમાં આખું ચોળતા આપણે ઉઠ્યા હોય ઊંઘ ઝૂલા ખાતા તો આપણે છે ને જે છે ને એવું સાચું જ કહેશું અને ડેઈલી વ્લોગ છે તો આપણે સવારમાં ઉઠીને ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ વ્લોગ તો આપણે છે ને આપણે જે રિયલ લાઈફ છે ને એ તમને બતાવશું ખોટું તમે જરાય બોલવાના જ નથી તમારાથી તમે એક અમારી ફેમિલી જ છો હાલ આવી જતો પૌવા ખાવા બની ગયા ચાલો ફ્રેન્ડ્સ તો આપણે છે ને બટેકા પૌવા બની ગયા છે જુઓ આલુ સેવ ને નાખી દીધી છે અને લીંબુ નાખી દીધું છે હાલ હવે આવી જા ને હાલ ચલો તો અત્યારે હું રેડી થઈ ગઈ છું અને મારે હવે જવું છું ઓફિસે સતીશ તો આજે ઘરે જ રહેવાના છે કેમ કે નાઇટમાં ગયા હતા તો એ ઘરે સૂઈ જશે અને હું જાઉં છું ત્યારે ઓફિસ તો સાંજે આવશે મને લેવા માટે તો ત્યાં સુધી એને નીંદર થઈ જાય ને કેમ કે છે ને સતીશ જાય છે ડાયમંડમાં ગેલેક્સીમાં તો એને છે ને ક્યારેક નાઇટ આવે તો નાઇટ કરવી પડે એને કમ્પલસરી હોય તો છે ને આજે સૂઈ જશે અને હું જાઉં છું ये क्या है ये क्या है साले का खोपड़ी तोड़ ખાવી છે તારે મારે જ નથી ખાવી જાતા હક નથી ખાતા જાય હું છે ને કાલે એવી હતી પણ મને છે ને ખાવાનો ટાઈમ ન મળ્યો કેટલી લઈ આવી હતી 250 મને એ કઈ નથી સખાડી પણ જો અહીંયા પડી છે ત્યારે ખાઈ લેવાની એમ બધું પડ્યું જ હોય કેવાનું ન હું તો ભૂલી જાઉં પછી કેતા તું પાછો નાઇટમાં જાતો હમણાંથી 2-3 દિવસે જાછો તો નાઈટ તો મારે જવાનું હોય તો હોય નકર નોય હોય નક્કી થોડુંક હોય તમે વિડીયોમાં કહી દીધું છે જાતા હે આ મને લાગે અહીંયા એટલું ભૂખ તો હોય પણ ઘેરે હોય ને તો જ ભૂખ હોય ઓફિસે જઈને ન હોય એમ ને ઓફિસે ભૂખ જ ન લાગે કામ હોય ને તો યાદ ન આવે ઘેરે હોય તો એ ઘરે હોય ને તો આખો દી મોઢું ચાલુ ડબરા ફફોરાઈ જાય આખા દીમાં કા હા માં લેટ થઈ જશે જાવ હાલો ટાટા બાય બાય તો ચલો અત્યારે પહોંચી ગઈ છું ઓફિસ તો બહાર અને ઘરે તો વિડીયો બનાવતી જ હોય તો આજે એવું થયું કે ચાલ થોડોક આજે ઓફિસે પણ વિડીયો બનાવી નાખું તો અત્યારે ઓફિસ પહોંચી ગઈ છું તો ચાલો જલ્દી બધું કામમાં લાગી જાય પછી મળીશું આપણે આગળ વિડીયોમાં તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં आज तो आए नहीं शीतकाल है ना तो देर तक सोना है हमारी श्री जी के लिए उनने भी एक भेजो है
તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને ચાલો અત્યારે લંચનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો મારે જવું છે કેન્ટીન, પણ હું છે ને ફોન કરી દઉં એટલે છે ને કેન્ટીન ત્યાં આપી જશે. તો ચાલો લંચ કરી લઈએ પછી આપણે મળીશું. તો ફ્રેન્ડ્સ ચાલો આપણી ગરમા ગરમ મેગી આવી ગઈ છે. તો ચાલો જેને મેગી ભાવતી હોય આવી જાઓ ખાવા. तो चलिए फ्रेंड्स, अभी मैं जा रही हूँ घर पे क्योंकि घर तो जाना पड़ेगा, खाना बनाना पड़ेगा. चलो अभी तो निकलते हैं घर जाने के लिए. हाय, उठी गयो तू? हेलमेट લઈ આવ્યો ને? મેં તો જોઈને કીધું, મેં કીધું આનો હેલ્મેટ ક્યાં ગયો? અરે આગળ આય બાદણું થઈ ગયું. કેમ? બાય થતા ડ્રાઈવર ઓ કાકા ઉભા ઈ કાકા ની. સારું હાલ તો આપણે હવે જઈએ. ચાલો હેલ્મેટ બેલ્મેટ પહેરી લે, સેફ્ટી રાખવાની ફૂલ. નિયમ આકરા થઈ ગયા સુરતના, ખબર છે તમને? નહીં ખબર હોય તો નિયમોનું હવે પાલન કરવું પડે કા? હેલ્મેટ નહીં હોય તો સીધા 2000 રૂપિયા થાય, સિંગલ નહીં આવે. ચાલો તો હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો હવે છે ને ઘરે જઈને ડાયરેક્ટ રસ્તો બનાવવા ધોરકવાનું છે મારે. આમ તો આજ કંઈ ટેન્શન નથી, શનિવાર છે ને એટલે સારું હાલો તો ઘરે જઈને મળીએ. બાકી છે ને અમારા સુરતમાં મોબાઈલ લઈને આ વિડીયો બનાવતા હોય તો નક્કી ન હોય ક્યારેક કોઈ છટીને વળી જાય, એટલે બહુ ધ્યાન રાખવું પડે આપણે. 1 કિલો સંતરા લઈ લઈ. અડધો કિલો કરી દે હારા હારા આમાંથી. એટલે અડધો કિલો 50 આપી દો ભાઈ. હા 50 ના પાકા જો બહુ પાકાય નહીં બહુ કાચાય નહીં. હા એ વાત. આ કિન્નુ એવો એટલે સબ્જી મોટું લઈને આવું, શાકભાજી હાથમાં ન ભરાઈ જાય કે આખું? ભરાય તો વજન થઈ જાય. એ તો સારું સારું હાલ લેવાઈ ગયું બધું. હવે જાય 7:30 વાગી જાય. હજી ઘરે તો મેથી સુધારવાની. ચાલો તો ઘરે આવી ગયા છે ને અહીં આપણે બને છે થેપલા મેથીના. શું બને? થેપલા બને. અડધી મેથી અહીંયા બીટી ને જો અડધી પડી ને અડધી બીટી લીધી. છાશ ને દહીં ને લેતા આવ્યા આપણે. હે સ્પીડમાં સુધારી મેથી સ્પીડમાં સુધારી એમ? મોડું થતું હતું ને એટલે. હા કાંઈ નહીં, હમણાં બની જશે થેપલા. ધવાડો ઘરમાં ભરાઈ જાય ધવાડો આખા. પછી એક્ઝિસ્ટ ફેન મૂકવો જોઈએ આપણે. એક્ઝિસ્ટ ફેન છે? એક્ઝિસ્ટ ફેન આપણને એક્ઝિસ્ટ ફેન એમ છે આપણા ઘરમાં. એક્ઝિસ્ટ ફેન અહીંયા છે. એક્ઝિસ્ટ ફેન આર્યો એ એક્ઝિસ્ટ ફેન જ છે આપણા માટે. તો કા શું ખાધું બપોરે? મેગી. શું ખાધું તું? મેગી. વાહ, હું ભાઈ કેન્ટીન માંથી મગાઈ લે. બારે કા કેન્ટીનમાં હું ગઈ હતી, પણ ઓલા ગઈ હતી હું ફોન કર્યો હતો તો પછી કે ત્યાં પૂરી ને શાક ને મળતું હતું બધું હતું, પણ પછી મને એમ થયું કે કઈ નથી ખાવ, મેગી ખાઈ લઉં. વાહ, મેગી તો ગમે ત્યાંથી જડી જાય પછી માણસો. મેં ફોન કરીને માણસોને મેગી ખાવી ને એટલે કાંઈ નહીં, ગમે ત્યાંથી મળી જાય. પછી ફોન કરીને મેગી મંગાવી દીધી. વાહ, એટલે અમારે છે ને ત્યાં ફોન કરી દેવાનો એટલે છે ને આપી જાય ઓફિસે. કેન્ટીન માં ફોન કરે એટલે આપી જાય. એ તો મજા છે અમારી. ક્યારેક છે ને ટિફિન નો લઈ ગયા ને તો ટેન્શન ન હોય. કેતા હતા ને એ તો પહેલા જ કેતા હતા શરૂઆતમાં. હા કામ કરવા માંડને જલ્દી. તું પણ યાર મારી હું લેતો હોય? ક્યાંય માર્યું નથી. મારા વાળ એ આ તું માર લે ઈ કાંઈ નહીં. ઈ થોડુંક કેમેરામાં આવે તું માર લે. હે મારે જો થેપલા બળી જાય છે જલ્દી. કઈ બરતા નથી. તમે જ અહીંયા અમારો સારો કરો ને કેમેરામાં ન આવે. હું ઈમાં કેમેરામાં મેં ન લઈ. હા એટલે જ
હા તો અમે કંઈક કંઈક આમ હાથ અડી જાય અમારો આમ બસ તો દેખાઈ જાય એમ કેમેરામાં દેખાઈ જાય એટલે એમ હા હજુ બધાને એવું થશે કોણ મારતું હા, ઈ જ બધાને ખબર પડી જાય ધીરે ધીરે. ચાલો તો ટાટા બાય બાય. જાવ છે ને જલ્દી બનાવી બનાવી લઈએ ને પછી જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જમીને ફ્રી થઈ ગયા છે અને સતીશ ગયો છે ઓફિસ કેમ કે એને થોડાક દિવસથી હમણાં નાઇટમાં જાય છે તો એને ઓફિસ જવાનું હતું તો અત્યારે નીકળી ગયો છે ઓફિસ જવા માટે અને મેં પણ બધું કામ કરી નાખ્યું છે વાસણ ને કચરા પોતાને. તો હવે છે ને મારે થોડા કપડાં ધોવાના બાકી છે ને તો મેં કીધું અત્યારે કપડાં ધોઈ નાખો એટલે પછી કાલે સન્ડે છે એટલે વાંધો ન આવે કે વહેલું ન ઉઠવું પડે. બાકી સન્ડેના દિવસે તો છે ને મારા સન્ડે આમનામ જ નીકળી જાય કામમાં ને કામમાં તો મેં કીધું અત્યારે થોડુંક કામ પતાવી નાખું ને એટલે કાલે વાંધો ન આવે. તો ચાલો હું કપડાં ધોઈ નાખું. તો ચાલો અત્યારે હું જાઉં છું કાવ્યાના ઘરે આવી ગઈ છું. हाय ओ हाय क्या गई काव्या काव्या मोबाइल देख रही है હું કરે છો હે તું લે સ્ટ્રોબેરી ખાવી છે ઊભી થઈ જાલ હવે थोड़ा पहले ઓય વાયડો કેમ થાસો કાવ્યા તારે ઝઘડો કરે છે હે बे हाथ खासे बे माथું પકવે એની મમ્મી ને માર બે ને નામ રેડી પાડવાની ભેગા બીજા આયલ તો તું આયલ તો હે સ્કૂલે જાશો હા પાડે છે કે ના પાડે છે ફોન કયો છે હે ફોન ફોન કયો છે એમ નવો લીધો છે તને નથી ખબર નથી ખબર આ જો ગાંડો છે ને ઓય વાયડો થામા આ બાજુ છે હજી આ બાજુ વેલ છે કા મોટી વેલ થઈ ગઈ મોટી થઈ ગઈ ખરા હાલો મારા માસી મેં નવી ચોપડી લીધી ક્યાં બતાય તો ખરા હા એલા નવી બુક લીધી કા ઉભી રે પણ કરવા કાઢવા તો દે પણ કાઢેલું છે કાઢેલું નહોતું કીધું એ તો કરેલું જ હતું કઈ માર મમ્મી ના હાથમાં વેલણ છે ઉપર હું કાઢ આમાં બોલી ઉભી કાવ્ય તું બોલ તો ટિકિટ કરો તમે બાટવાની કરું તો શું બાટવાની હો ડબલ નો સોફો કાલે બેઠવાનો છે આજે ઊંઘવાનો છે ગાંડા તો કેટલા વાગ્યાની બસ છે તમારે 10 10 વાગ્યાની અમને કેટલા વાગે ફોન કરશો તમે
મોર્નિંગમાં 10 વાગે આવી જવાનું એમ કહેવાનું. નોને તો 10 વાગે આવી જવાનું. તો ફ્રેન્ડ્સ અત્યારે હું કાવ્યાની ઘરેથી આવી ગઈ છું. અત્યારે છે ને 11:30 પોણા 12 જેવું થયું છે. તો હવે છે ને કાવ્યાની અંદર આવતી હતી, મેં કીધું હવે સૂઈ જાય, કેમ કે હું ગઈ ને ત્યારની તો ડાન્સ ને કરતી હતી, મને બુક્સ ને બધું બતાવતી હતી. એને ડાન્સ કરવાનો બહુ શોખ. તો મને કહે કે હું ડાન્સ કરું તો મારો વિડીયો ઉતારો એ ક્યાં. તો પછી થોડી ઘણી મસ્તી કરી એને, હું જાઉં ને તો એને મજા આવે. તો પછી થોડીક વાર બેઠી હું અને પછી અત્યારે આવી ગઈ છું ઘરે. તો ચાલો અત્યારે બધા મિત્રોને ગુડ નાઇટ. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.